નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા તે બાદ જે છે તે મિત્રો સરકારી ભરતીઓનું એક પછી એક જે છે તે પટારો ખોલવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ઘણી બધી જગ્યાઓ માટે જે છે તે મિત્રો ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. આ પટારામાંથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા આજે 16 જુલાઈના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની જગ્યાઓ માટે જે છે તે મિત્રો નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે આ વર્ગ 3ની પ્રોબેશન ઓફિસર જે છે તેમાં સ્નાતક કક્ષાના જે ઉમેદવારો છે તે કયા કયા વિષય સાથે પાસ ઉમેદવારો અરજી કરી શકશે. સાથે એ પણ જાણીશું મિત્રો વય મર્યાદા, શૈક્ષણિક ફી શું છે, પગાર ધોરણ ક્યાં સુધીમાં મિત્રો અરજી કરી શકાશે. તમામ માહિતી આ ભરતીને લગતી નોટિફિકેશનને લગતી તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, પરિણામો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની સંવર્ગની કુલ 60 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી પદ્ધતિથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે ઓજસની વેબસાઇટ www.ojas.gov.in પરથી અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટેના અરજી કરવાની જે સમયગાળો છે તે મિત્રો આજ રોજ એટલે કે 16/7/2024 બપોરે 14 કલાકથી 31/7/2024 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ તો જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરી કુલ જગ્યાઓ 60 છે, જેમાં બિન અનામતની એટલે કે સામાન્ય 24, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSની 6, ઓબીસી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની 19, SC એટલે કે અનુસૂચિત જાતિની 2, અનુસૂચિત જનજાતિ STની 9, કુલ 60 જગ્યાઓ જે છે તે મિત્રો આ ભરતીમાં ભરવાપાત્ર છે. કક્ષાવાર જગ્યાઓમાં મહિલાઓ માટે અનામતમાં મિત્રો વાત કરીએ તો સામાન્યમાં 7, EWSમાં 1, સામાજિક શૈક્ષણિક એટલે ઓબીસીમાં 6, અનુસૂચિત જાતિમાં કોઈ નહીં અને ST એટલે કે જનજાતિમાં અનુસૂચિત જનજાતિમાં 2. માજી સૈનિકો માટે કુલ જગ્યાઓમાંથી 6 અને દિવ્યાંગો માટે 3 જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે. મિત્રો વાત કરીએ પ્રોબેશન ઓફિસરની તો મિત્રો આગળ વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાતની. તો પ્રોબેશન જે ઓફિસર છે તેના માટે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં મિત્રો 40,000 રૂપિયા જેટલો પગાર જે છે તે મળવાપાત્ર છે. સામાજિક ન્યાય અધિકારિકતા પ્રોબેશન વર્ગ ઓફિસરમાં પ્રથમ 5 વર્ષ માટે 40,800 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર છે. વાત કરીએ મિત્રો અલગ અલગ પગાર ધોરણની તો 5 વર્ષ ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ થયા બાદ 29,200થી લઈ અને 92,300 રૂપિયાનો પે લેવલ 5નો એટલે કે 28નું ગ્રેડ પે મિત્રો આમાં લાગુ પડે છે. રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ભારતના કોઈપણ નાગરિક ધરાવતો ઉમેદવાર આમાં અરજી કરી શકશે. વય મર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી ના જોઈએ. અલગ અલગ જે અનામત કક્ષાના ઉમેદવારો છે તેમને ભારત સરકારના નિયમો મુજબ જે છે તે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહે છે. વાત કરીએ હવે ખૂબ જ મહત્વની શૈક્ષણિક લાયકાતની તો મિત્રો બેચલર ડિગ્રી માગી છે એટલે કે સ્નાતક ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે. પણ કયા વિષય સાથે તો મિત્રો બેચલર ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ, સોશિયલ વર્ક ઓર સોશિયોલોજી ઓર સાયકોલોજી એટલે કે મિત્રો સોશિયલ વર્ક, સામાજિક કામ, સોશિયોલોજી, સામાજિક વિજ્ઞાન અને સમાજ વિદ્યા અને સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, આ 3 વિષયના જે ઉમેદવારો છે જેમણે આ વિષયો સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા ઉમેદવારો જ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. એટલે કે સોશિયલ વર્ક, સોશિયોલોજી અને સાયકોલોજી મુખ્ય વિષયો સાથે ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. આ સિવાયના કોઈ પણ વિષય સાથે પાસ થયેલા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે નહીં. બેઝિક નોલેજનું કોમ્પ્યુટરનું જે છે તે મિત્રો હોવું જોઈએ અને હિન્દી, ગુજરાતી અને બંને ભાષાઓ આવડવી જોઈએ. મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો અલગ અલગ જે સમાજ ભારત સરકારના નિયમ મુજબ અલગ અલગ જે ઉમેદવારો છે તેમને અનામતનો જે લાભ સરકારના નીતિ નિયમ મુજબ મળવાપાત્ર રહેશે. મિત્રો કોમ્પ્યુટરની જાણકારી પણ સરકારના 13/8/2008ના જે ઠરાવ ક્રમાંક છે તેના પ્રમાણે નોલેજ હોવું જોઈએ. પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને મિત્રો તમામ કેટેગરી બિન અનામત વર્ગ એટલે કે મિત્રો અનામત વર્ગમાં જે ના આવતા હોય તેવા બિન અનામત વર્ગ જેમને 500 રૂપિયા ફીસ ભરવાની છે. આ સિવાય મિત્રો તમામ કેટેગરીની મહિલા અને અનામત વર્ગ જેવા કે ઓબીસી, SC, ST, EWS અને દિવ્યાંગ ઉમેદવારો, એક્સ સર્વિસમેનોએ તમામે મિત્રો 400 રૂપિયા ભરવાની રહેશે. મિત્રો ફી આમ અનામતની 400 રૂપિયા અને બિન અનામત વર્ગોને 500 રૂપિયા ફોર્મ ફી ભરવાની રહેશે. લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારો